આ ચારે ચાર પાયા પડ્યા છે, ચારે ચાર. ચારે ચાર, 1 2 3 4, અને એક ઓલો ઉપડું છે, હા. અમે પડ્યું છે એ ઉપડું છે. અને આ તમે શું કહેતા હતા ભરત? આ પાયો છે ને, હા. આ પાયો મારે સાંભળણીમાં ખાલી આ જે છે ને અહીંયા સુધી દટાઈ ગયેલો હતો, ધાર જ હતી આ એક હા. અહીંયા સુધી. બરાબર. આ ખાલી ખૂણો જ નરાળો હતો, પણ આ પછી નરાળો કર્યો એટલો. એટલે આખે આખું જમીનમાં દફન હતું. દફન હતું, જમીનમાં હા. આખું ધરવાયેલું હા. હતું. એ વખતે કઈ દેખાતું નહીં. દેખાતું નહીં. સરસ. આ એટલો ખૂણો દેખાતો. દોસ્તો તમે જોઈ શકો છો 1 2 3 અને અને 4 ચાર. પાયા છે ટોટલ. અને આ બાજુ પણ એક એના અવશેષ છે. એનું શું કહેવાય, શું કીધું? ઉપલું. ઉપડું. તો આપણે એ પણ જોવા જઈએ. દોસ્તો ખરેખર અગાઉના વિડીયોમાં તમે બધાએ ખૂબ પ્રેમ આપ્યો. લાખો લોકોએ એમ કહેવાય કે આપણો આ વિડીયો જોયો. પછી એ વિડીયો જોયા બાદ અમને એમ થયું કે ભાઈ આપણે આ જગ્યાના વ્યવસ્થિત રીતે દર્શન કરાવીએ આપણા દર્શક મિત્રોને. અને હું તમને પાક્કું સરનામું આપું તો મીઠી વિરડી નામનું ગામ છે, તળાજા તાલુકો છે અને ભાવનગર જિલ્લો છે. મારા આવડો આ એનું ઉપડું છે, આ એનું ઉપડું છે. આ ઉપડું છે. હવે આ શું ઉપયોગમાં આવતું એ આપણા દર્શક મિત્રોને જણાવો. આ આપણે ઉપડું આવે છે, 2 ઉપડા અને 2 ઈંચ આવે છે. આ જે હોણમાં નાખવાના, આડું આડું, આ આડું, અને 2 ઊભા આવે છે. એ નથી, ખાલી આ એક ઉપડું પીડ્યું અહીંયા. અને જે રીતના પીડ્યા એ રીતના આપણે પીડ્યા જ રહેવા દીધા, કોઈ વતાવ્યા.